એટલે એમ ભૂખ્યા હોય તો આવી રીતના આવે, બહુ જ પેલું આથાવાળું કેવું ખવાઈ ગયું હોય, મોડા પાણી ના પીવાયું હોય તો, અને અનિયમિત જમવાનું થઈ જાય તો થઈ જાય. ડેલી નહીં, આમ રેગ્યુલર રહે તો આમ સારું રહે, પણ આજે સવારમાં આવવાનું હતું નહીં એટલે કંઈ ખાધું પીધું નહોતું એટલે અત્યારે થઈ ગયું. અને આ ડૉક્ટરને બતાવ્યું અને એટલી વારમાં તો થોડી વારમાં તો મને ગેસની તકલીફ ચાલુ થઈ ગઈ અને હમણાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કર્યું છે એટલે સારું છે. ઢીલું મેં ગયું શરીરમાં. ઝટકો આવ્યો માં. ઢીલું મેં ગયું. બે મિનિટ. કેમ લાગે માતાજી? સારું. એમ આમ હાલો તો જી આમ. હવે આમ ગેસ થાય છે માં? નહીં નહીં નથી થતો? નહીં. આમ કેમ લાગ્યું? સારું લાગ્યું. એમ મિત્રો, આપણી સાથે અત્યારે તૃષાલી માતાજી છે. માતાજી, તમને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી? મને ગેસની તકલીફ હતી કેટલા ટાઈમથી. અનિયમિત જમવાનું થઈ જાય કે ભૂખા પેટે બી ગેસ થઈ જતો હતો. અત્યારે બી સવારમાં અમારે આવવાનું હતું તો 3 વાગ્યાના ઉઠીને અમે અહીંયા આવ્યા અને આ ડૉક્ટરને બતાવ્યું અને એટલી વારમાં તો થોડી વારમાં તો મને ગેસની તકલીફ ચાલુ થઈ ગઈ અને હમણાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કર્યું છે એટલે સારું છે. કેટલો ગેસ થતો આવ્યા ત્યારે? બહુ જ હતો. અને ટ્રીટમેન્ટ કર્યા પછી? અત્યારે તો કર્યા પછી એક પણ વાર હમણાં તો નથી જ આવ્યું. કેમ લાગ્યું આમ ટ્રીટમેન્ટ કર્યા પછી તમને? આમ કેવું શરીર હલકું ને આમ સારું લાગ્યું. હે ને? હા. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? હા, મૂકીશ. ઓકે, તમે ટ્રીટમેન્ટ કરી કેવું લાગ્યું આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગરની, જેથી કરીને બીજાને પણ થોડું ગાઈડલાઈન હા, મળે? જેથી આવી રીતના જે લોકોને બી તકલીફ હોય કંઈ બી તો ડૉક્ટર સારા છે અને તમે ઓપરેશન વગર પણ તમારી ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને હેલ્થી તમે રહી શકો છો. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.